નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ. પ્રકરણ છે પોચ અવિભાજ્ય સંખ્યા. ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું, જેમાં દાખલા 1 થી 6નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. તો તમને વિડીયો ગમે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પ્રકરણ છે પોચ અવિભાજ્ય સંખ્યાઓ નો પહેલા નંબરનો દાખલો છે. ચાલો શરૂઆત કરીએ. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો 31 દિવસના મહિનામાં કઈ તારીખો અવિભાજ્ય સંખ્યાઓ છે અને કઈ તારીખો વિભાજ્ય સંખ્યાઓ છે? શું કોઈ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે? તો મિત્રો, અહીંયા કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે અને કઈ વિભાજ્ય સંખ્યાઓ છે અને કઈ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે, આપણે દરેકની માહિતી મેળવીએ. તો આપણે વિભાજ્ય સંખ્યા એટલે કે 2 કરતાં વધુ અવયવવાળી સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યા એટલે કે માત્ર 2 અવયવવાળી સંખ્યાઓ. તો આપણે 31 દિવસ એટલે કે અહીંયા આપણે 1 થી 31 દિવસ લખીશું. જે અવિભાજ્ય હશે એ અવિભાજ્યમાં લખીશું અને જે વિભાજ્ય સંખ્યા હોય છે તે વિભાજ્ય સંખ્યામાં લખીશું. તો અહીંયા 2 ભાગ પાડેલા છે, અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા 1 એ નહીં આવે કેમ કે વિશિષ્ટ સંખ્યા છે. 2 તો 2 અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી 4 તો એ વિભાજ્ય સંખ્યા છે. 5 અવિભાજ્ય સંખ્યા છે. 6 વિભાજ્ય સંખ્યા છે. 7 અવિભાજ્ય. 8 વિભાજ્ય. 9 એ વિભાજ્ય છે. 10 વિભાજ્ય સંખ્યા. 11 અવિભાજ્ય છે. 12 વિભાજ્ય સંખ્યા છે. 13 અવિભાજ્ય. 14 વિભાજ્ય. 15 16 14 15 અને 16 વિભાજ્ય સંખ્યાઓ છે. તેવી રીતે 17 અવિભાજ્ય સંખ્યા છે. પછી 18 વિભાજ્ય સંખ્યા છે. 19 અવિભાજ્ય સંખ્યા છે. 20 21 22 તો એ વિભાજ્ય સંખ્યાઓ છે. પછી 23 અવિભાજ્ય સંખ્યા છે. પછી 24 25 26 27 28 એટલે કે 24 25 26 27 અને 28 અવિભાજ્ય સંખ્યાઓ છે. અને 29 અવિભાજ્ય સંખ્યા છે. 30 વિભાજ્ય સંખ્યા છે. અને 31 અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓમાં આપણે વર્ગીકરણ કરી શકીએ. હવે સહવિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની છે. તો મિત્રો, હવે આપણે સહવિભાજ્ય સંખ્યાઓ શોધીશું. તો સહઅવિભાજ્ય સંખ્યાઓ. તો અહીંયા 2 અને 3 સહવિભાજ્ય સંખ્યા છે. સહવિભાજ્ય એટલે કે એવી સંખ્યા કે જેમાં જે પણ 2 સંખ્યાઓ હોય એમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં. એટલે કે ફક્ત સામાન્ય અવયવ તરીકે એક જ મળતો હોય તો આપણે એને સહવિભાજ્ય સંખ્યા કહીશું. તો અહીંયા 4 અને 5 છે સહવિભાજ્ય સંખ્યાઓ. પછી 7 અને 9, પછી 13 અને 17 સહવિભાજ્ય સંખ્યાઓ છે. પછી 29 અને 31, 15 અને 16,
25 અને 27 આ બધી સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. તો સહઅવિભાજ્ય એટલે કે એવી સંખ્યાઓ કે જેમનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય. પ્રશ્ન નંબર 2 છે કે હું 50 અને 100 ની વચ્ચેની સંખ્યા છું. મારો એકમનો અંક મારા દશકના અંક કરતાં 2 ઓછો છે. હું અવિભાજ્ય સંખ્યા છું. હું કોણ છું? તો મિત્રો 50 અને 100 ની વચ્ચે સંખ્યા છે જેનો એકમનો અંક દશકના અંક કરતાં 2 ઓછો છે. તો અહીંયા 53 આવશે કે જેમાં દશકનો અંક 5 અને એકમનો અંક 3 છે. 5માં જે આપણે 3 માઇનસ કરીશું એટલે આપણને 2 મળશે. અને 53 એ અવિભાજ્ય સંખ્યા છે. 53ના અવયવ પર છે 53 એકા 53 એટલે કે 1 અને 53 તેના અવિભાજ્ય અવયવો છે. એટલે કે અહીંયા એકમનો અંક દશકના અંક કરતાં 2 ઓછો છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તો એ આવશે 53. અહીંયા જે 53 હું કોણ છું તો 53 જવાબ આવશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે આપેલ સંખ્યાને અવિભાજ્ય બનાવવા આપેલ ખાલી સ્થાનમાં 0 થી 9 માંનો કયો અંક આવશે? એટલે કે 12 તો છે જ અને ખાલી જગ્યામાં 0 થી આપણે 9 અંક મૂકવાના છે અને નક્કી કરવાનું છે કે આમાં કયો અંક અવિભાજ્ય સંખ્યા બનાવે છે. તો આપણે 120, 121, 122, 23, 124, 125, 126, 127, 128 અને 129 લખીશું. હવે મિત્રો દરેક સંખ્યાને 2 તો અવયવ હશે. તો અહીંયા 120 એટલે કે 60 દુ 120 થશે એટલે કે 2 કરતાં વધારે અવયવો છે. તેવી રીતે 121 એટલે કે 11 ગુણ્યા 11 લખાશે. એકસો 22 એટલે કે 2 ગુણ્યા 61 લખાશે. 123 એટલે 3 ગુણ્યા 41. એવી જ રીતે 124 એટલે કે 2 ગુણ્યા 62. 125 2 ગુણ્યા 62 પછી 125 છે તો 5 ગુણ્યા 25 એટલે કે એના પણ 2 કરતાં અવયવ વધી ગયા. તેવી જ રીતે 126 તો 2 ગુણ્યા 63. 127 એના કોઈ 2 કરતાં વધારે અવયવ નથી. 128ની વાત કરીએ તો 2 ગુણ્યા 66 થશે અને 129 તો 3 ગુણ્યા 43 થશે. એટલે કે આ બધી સંખ્યાઓના 2 કરતાં વધારે અવયવો છે જ્યારે 127ના માત્ર 2 જ અવયવ છે. એટલે કે અહીંયા ખાલી જગ્યામાં આપણે 7 અંક મૂકીશું તો અવિભાજ્ય સંખ્યા બનશે. એટલે અહીંયા જવાબ આવશે 7. ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન અલગ કાગળમાં કરીશું.
તો 2 થી 50 સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો. તો જેનો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ, જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ, જેનો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ અને જેનો દશકનો અંક 4 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. તો મિત્રો આપણે બધી સંખ્યાઓ લખી દઈએ, પછી નક્કી કરીએ. તો એકમનો અંક 3 હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ. તો 2 થી 50 સુધીમાં જે એકમના અંકમાં 3 આવતી હોય એવી આપણે બધી સંખ્યાઓ લખી દીધી છે. 3, 13, 23, 33 અને 43. તો અહીંયા 33 એ વિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા 3, 13, 23 અને 43 આ વિભાજ્ય સંખ્યાઓ છે. પછી જેનો એકમનો અંક 7 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ. તો એ આપણે વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. એટલે 7 નહીં આવે, 17 નહીં આવે, 27 આવશે, 37 નહીં આવે, 47 પણ નહીં આવે. એટલે કે અહીંયા જવાબ આવશે 27. પછી જેનો એકમનો અંક 9 હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ. તો એકમના અંકમાં 9 આવતો હોય તેવી સંખ્યાઓ છે 9, 19, 29, 39 અને 49. અને જેમાં વિભાજ્ય સંખ્યા છે 39 અને 49. એટલે કે એના 2 કરતાં વધારે અવયવો છે. તો અહીંયા જવાબ આવશે 9, 39 અને 49. હવે દશકનો અંક હોય તેવી અવિભાજ્ય, દશકના અંકમાં 4 હોય તેવી અવિભાજ્ય સંખ્યા લખવાની છે. તો આપણે 40, 41, 42, 43, 44, 46, 47, 48, 49 લખ્યું છે. જેમાં 41, 43 અને 47 અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે પ્રશ્ન 2 છે કે અવિભાજ્ય સંખ્યાની નીચે લીટી દોરો. તો મિત્રો અહીંયા 25 અને 27 વિભાજ્ય સંખ્યા હોય છે. એટલે એ 2 નહીં આવે, એટલે આવશે 23. બીજા નંબરમાં છે 35, 37 અને 39. એટલે 35 ને 39 નહીં આવે, 37 અવિભાજ્ય સંખ્યા છે. 40, 41 ને 42માં 40 ને 42 નહીં આવે, 41 આવશે, 41 અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે 53, 54 અને 55, જેમાં 54 અને 55 નહીં આવે, 53 અવિભાજ્ય સંખ્યા છે. 87, 89 અને 91, જેમાં 87 અને 91 નહીં આવે, 89 અવિભાજ્ય સંખ્યા છે. 97, 98, 99, જેમાં 98, 99 નહીં આવે, 97 આવશે. હવે પ્રશ્ન જે 3 છે એમાં વિભાજ્ય સંખ્યાઓની નીચે આપણે લીટી દોરવાની છે. એટલે કે 13 અને 17 નહીં આવે, 15 આવશે. 15 એટલે 15 એકા 15, 5 તરી 15, 2 કરતાં વધારે અવયવો છે. તેવી જ રીતે 21 આવશે, 23, 29 નહીં આવે, અહીંયા 31, 37 નહીં આવે, 39 આવશે, 47, 53 નહીં આવે અને 49 આવશે. તેવી રીતે અહીંયા 53, 59 અને 63 મિત્રો અહીંયા રહી ગયેલું છે. એટલે કે અહીંયા 63 આવશે અને છેલ્લે છે 71, 73 અને 77. તો એમાં 77 આવશે. હવે ચોથો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના પ્રથમ 4 અવયવીઓ લખો. તો 4ના અવયવ આવશે 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16. પછી 6ના અવયવી આવશે 6 એકા 4, 6 દુ 12, 6 તરી 18 અને 6 ચોક 24. 9ના અવયવી આવશે 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. 13ના અવયવી આવશે 13 એકા 13, 13 દુ 26, 13 તરી 39 અને 13 ચોક 52. અહીંયા 4ના અવયવી 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12 અને ચોકું ચોકું 16 આવશે.
કેમ કે 4 થી 4ના અવયવી લખવાના એટલે કે પહેલો 4 આવે. તો કે હવે પ્રશ્ન છે નીચેની સંખ્યાઓના બધા અવયવ શોધો. એટલે 30. તો 30 કયા ઘડિયામાં આવશે? 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30 અને 6 પંચું 30. એટલે કે 30ના અવયવો આવશે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. એક, 2, 3, 5, 6, 10, 15, 30. તો મિત્રો આ અવયવો છે બધા. તો 42. તો 42 કયા ઘડિયામાં આવશે? તો 42 એકા 42, 21 દુ 42, 14 તરી 42 અને 7 ચોક 42. 14 તરી 42 અને 7 ચોક 42. એટલે કે 42ના અવયવો આવશે 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. તેવી જ રીતે 52. તો 52ના અવયવો આવશે 52 એકા 52, 26 દુ 52 અને 13 ચોક 52. એટલે કે 52ના અવયવો આવશે 1, 2, 4, 13, 26 અને 52. એવી રીતે 63. તો 63ના અવયવ આવશે 63 એકા 63, 21 તરી 63 અને 9 સીતું 63. 21 તરી 63, 9 સીતું 63. એટલે કે 63ના અવયવ આવશે 1, 3, 7, 9, 21 અને 63. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈશું. તો નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. તો પહેલો દાખલો છે 4, 16 અને 24. તો 4ના અવયવ છે 4 એકા 4 અને 2 દુ 4. એવી રીતે 16ના અવયવ છે 16 એકા 16, 8 દુ 16 અને ચોકું ચોકું 16. ચોવીસના અવયવો છે 24 એકા 24, 12 દુ 24, 8 તરી 24 અને 6 ચોક 24. નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ શોધો. તો 4, 16 અને 24. તો મિત્રો 4ના અવયવ થશે 4 એકા 4, 2 દુ 4. એટલે કે 1, 2 અને 4. તેવી રીતે આપણે 16ના અવયવો લખીએ તો 16 એકા 16, 8 દુ 16 અને ચોકું ચોકું 16. એટલે કે 1, 2, 4, 8 અને 16. તેવી જ રીતે 24ના અવયવો જોઈએ તો 24 એકા 24, 12 દુ 24, 8 તરી 24 અને 6 ચોક 24. એટલે કે 24ના અવયવો મળે છે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. હવે આપણે સામાન્ય અવયવ શોધવાના છે. એટલે અહીંયા 1 સામાન્ય અવયવ છે, પછી 2 છે અને પછી 4. એટલે કે સામાન્ય અવયવ છે 1, 2 અને 4. માટે સામાન્ય અવયવો બરાબર 1, 2, 3 અને 1, 2 અને 4. બીજા નંબરનો દાખલો જોઈશું તો 35, 50 અને 95. તો 35ના અવયવો છે 35 એકા 35, 7 પંચું 35.
તો અહીંયા છે 1, 5, 7 અને 35. તેવી રીતે 50ના અવયવો તો 50 એકા 50, 25 દુ 50, 10 પંચું 50, એટલે કે 1, 2, 5, 10, 25 અને 50. હવે 55ના અવયવ જોઈશું તો 55 એકા 95, 19 5 95, એટલે કે 1, 5, 19 અને 95. હવે અહીંયા આપણે સામાન્ય અવયવ જોઈએ તો 1 અને 5 આવશે. માટે સામાન્ય અવયવો બરાબર 1 અને 5. ત્રીજા નંબરમાં જોઈએ તો 30, 80 અને 150. ત્રીજા નંબરનો દાખલો છે 30, 80 અને 150. તો 30ના અવયવો લખીએ તો 30 એકા 30, 15 દુ 30, 10 તરી 30, 6 પંચું 30, એટલે કે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. હવે 80ના અવયવ આપણે કાઢીએ તો 80 એકા 80, 40 દુ 80, 20 ચોક 80, હોળ પંચું 80, 8 દાન 80, એટલે કે 1, 2, 4, 5, 8, 10, 16, 20, 40 અને 80. એવી જ રીતે આપણે 150ના અવયવો શોધીએ તો તો 150 એકા 150, 75 દુ 150, 3ના ઘડિયામાં પણ આવશે 50 તરી 150, 15 દાન 150. પછી 30 પંચું 150, અહીંયા એક તો મિત્રો અહીંયા એક અવયવ રહી ગયેલો છે. અહીંયા પરંતુ 3 સામાન્ય છે પણ નહીં, એટલે અહીંયા કોઈ ફરક પડશે નહીં. તો 1, 2, 5, 10, 1, 5, 1, 2, 5 અને 10. અહીંયા એક ઘડિયો રહી ગયેલો છે 50. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો.